નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું જ્ઞાન ગોષ્ઠી ચેનલમાં। તો ચાલો મળીએ આજે એક નવા પુસ્તકને। પુસ્તકનું નામ છે સત્યના પ્રયોગો। પુસ્તકના શીર્ષક જાણ્યા પછી તેના સર્જકનો ખ્યાલ લગભગ દરેક વાચકને આવી જ ગયો હશે। તેમ છતાંય મારી ફરજ પ્રમાણે આપને તેના સર્જકનું નામ બતાવું તો મોહનદાસ કરમચંદ ગાંધી આ આત્મકથાના સર્જક છે। 1927માં આ આત્મકથા પ્રકાશિત થયેલી વિશ્વકક્ષાની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથા અનેરું સ્થાન ધરાવે છે। ત્યારે મને થયેલું કે જે પુસ્તક વિશે વિશ્વનો દરેક વ્યક્તિ જાણતો હોય તે પુસ્તક કદાચ ચેનલમાં નહીં મૂકું તો ચાલશે, પરંતુ ચેનલનો સર્વે કર્યા પછી એમ લાગ્યું કે આત્મકથાની જ્યારે વાત કરવાની થાય ત્યારે આ આત્મકથા તો મારે મૂકવી જ જોઈએ। વળી નવી પેઢીને ગુજરાતી સાહિત્યના વિશ્વકક્ષાના પુસ્તકથી અવગત કરાવવા માટે પણ આ જહેમત ઉઠાવી રહી છું। નવજીવન પત્રમાં 1925થી 1929 દરમિયાન હપ્તાવાર પ્રસિદ્ધ થયા બાદ સત્યના પ્રયોગો અથવા આત્મકથાના નામે આ કૃતિ પ્રગટ થઈ અને ગુજરાતી સાહિત્યને એક નજરાણું ભેટ મળ્યું। ગાંધીજીએ ખુદ નોંધ્યું છે કે હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું। એ સત્ય મને જડ્યું નથી, પણ હું શોધક છું। સત્યની શોધના સાધનો જેટલા કઠણ છે તેટલા જ સહેલા પણ છે। મારે સત્યના શાસ્ત્રીય પ્રયોગો અહીં કરવા છે। મારે આત્મકથા ક્યાં લખવી છે? મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે, જેમાંથી બીજા પ્રયોગો કરનારાઓને સારું કંઈક સામગ્રી મળી રહે, એના માટે આ આત્મકથા લખી રહ્યો છું। અહીં આત્મકથા કુલ 5 ભાગમાં વહેંચાયેલી છે। પ્રથમ ભાગમાં જન્મ, બાળવિવાહ, અભ્યાસ, વિદેશ ગમન સુધીની વાત છે। અહીં બાળપણમાં પોતે કરેલી ચોરી, માંસાહાર, વિદેશમાં દુરાચારીણી સ્ત્રીઓ સાથે અનૈતિક આચરણથી કેવી રીતે બચી ગયેલા તેની પણ ખુલીને વાત કરી છે। પિતાના મૃત્યુ સમયની પોતાની વિષયાસક્તિને તટસ્થતાથી અવલોકી છે। આ ભાગમાં હાઈસ્કૂલમાં દુઃખદ પ્રસંગ, ચોરી, પ્રાયશ્ચિત, પિતાનું મૃત્યુ, મારી નામોશી, અસત્યરૂપી ઝેર જેવા પ્રકરણો સ્મરણીય બની રહ્યા છે। તો બીજા ભાગમાં દાંપત્ય જીવનના વિવિધ પ્રસંગો, સતાવધાની, રાયચંદભાઈની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે। સામાજિક અનુભવો, વિદેશ ગમન, આફ્રિકામાં રેલવે સ્ટેશનમાં થયેલું અપમાન, રંગભેદની નીતિ, ધાર્મિક મનોમંથનો અને અન્ય સામે લડવાના પ્રસંગો લખાયા છે। અહીં સંસાર પ્રવેશ અને પ્રિટોરિયા જતા વધુ હાડમારી અને કાળો કાંઠલા જેવા પ્રકરણોમાં ગાંધીજીનું સામાજિક, રાજકીય, નૈતિક ઘડતર થયાનું આલેખન જોવા મળે છે। તો ત્રીજા ભાગમાં ગાંધીજીએ પોતાની સક્રિય રાજકીય પ્રવૃત્તિ, પુત્ર ભાણેજની કેળવણીની મુશ્કેલીઓ, રક્તપિત્તીઓની સેવા, બ્રહ્મચર્ય પાલનના પ્રસંગો, સ્વાવલંબન અને સાદગીનો આરંભ, દ્રઢ ધર્મભાવના વગેરેનું વર્ણન, ધર્મસંકટ જેવા પ્રકરણ ગાંધીજીના જુદા જુદા વ્યક્તિત્વનો પરિચય કરાવે છે। તો ચોથા ભાગમાં અંગ્રેજ અમલદારોના વિના વિરોધ સહેલા અપમાન, અન્ય કોમના લોકો સાથેના સંબંધો, કસ્તુરબા સાથે જાત સફાઈનો આગ્રહ અને રસ્કિનના અનટુ ધ લાસ્ટનો વાંચન પ્રભાવ, વકીલાત વ્યવસાયની સચ્ચાઈ અને કસ્તુરબાના વ્યક્તિત્વનો પરિચય અહીંયા કરાવતા જોવા મળે છે। આ વિભાગમાં કડવો ઘૂંટડો પીવો, એક પુણ્ય સ્મરણ અને પ્રાયશ્ચિત, એક પુસ્તકની જાદુઈ અસર, પત્નીની દ્રઢતા વગેરે પ્રકરણો સુરેખ રીતે આલેખ્યા છે। તો હિન્દુ સમાજની અસ્પૃશ્યતાનો મેલ ધુએ, ઊંચ નીચની વાત ભૂલી જાય અને બીજા ઘર કરી ગયેલા દોષોને કાઢે, ચોમેર ફેલાયેલા અધર્મને દૂર કરે, એમ ઈરાદાપૂર્વક તેઓ શુદ્ધ થાય તેવી કંઈક વાત અહીં લખવામાં આવી છે। અને તો જ સ્વરાજ હાથ વેતમાં હોવાનું સત્ય ગાંધીજીએ લોકોને સમજાવ્યું છે। તે માટે જોખમ લઈને હરિજન દુદાભાઈ અને તેમની પત્ની, નાની બહેન અને ધાવણી દીકરી લક્ષ્મીને અમૃતલાલ ઠક્કરના સૂચનાથી આશ્રમમાં રાખ્યા હતા। છેલ્લા 5મા ભાગમાં દેશમાં પોતાની વિસ્તૃત થયેલી રાજકીય સામાજિક પ્રવૃત્તિઓ, શાંતિનિકેતન, ટાગોરનું મિલન, અમદાવાદના સત્યાગ્રહ આશ્રમની સ્થાપના, હરિજન કુટુંબને આશ્રમમાં રાખવાથી વેઠેલી હાડમારીઓ,
અને આફ્રિકાની જેમ જ ભારતમાં સત્યાગ્રહનો પ્રારંભ, મોહનલાલ પંડ્યાનો ડુંગળી ચોરવાનો પ્રસંગ, ખાદીવાટ અને નાગપુરની મહાસભાનું સર્વાનુમતે પસાર કરાયેલ અસહકારના ઠરાવની વિગતો અહીં રજૂ કરવામાં આવી છે. આમ સત્યના પ્રયોગો એ આત્મકથામાં ગાંધીજીએ પોરબંદરમાં કબા ગાંધી તરીકે ઓળખાતા પિતા કરમચંદના ઘેર જન્મથી લઈ મોહનમાંથી મહાત્મા બનવાની જીવનયાત્રા આલેખાયેલી જોવા મળે છે. અહીં ગાંધીજીની નમ્રતા અને નિખાલસતા ઊડીને આંખે વળગે તેવી છે. ગાંધીજીની ગદ્ય ભાષા વિશે જો વાત કરીએ તો ઝવેરચંદ્ર મેઘાણી કે કોઈ નીવડેલા સાહિત્યકાર જેટલી પીઢ ન હોય કે આલંકારિક ન હોય, છતાં પણ એમના લખાણોમાં કાનૂની કે રાજકીય મુસદ્દામાં પણ વિચારો બુદ્ધિથી પ્રયત્નપૂર્વક ગોઠવાયેલા હોય તેમ નથી લાગતું. વિચાર પ્રવાહની આવી સાહજિકતા ગાંધીજીના ગદ્યને કવિની વાહણીમાં હોય એવી લાગે છે. ગાંધીજીએ અંગ્રેજી કે ગુજરાતી ભાષાના સાહિત્યનો વ્યવસ્થિત અભ્યાસ નથી કર્યો અને તેમને સાહિત્ય સ્વરૂપને સામે રાખીને લખવાની વાત પણ નથી કરી. શૈલીની આકર્ષકતા સિદ્ધ કરવાનો પણ સભાન પ્રયત્ન અહીં દેખાતો નથી. એટલે કે આ વાહણીમાં ક્યારેય સાહિત્ય પરંપરાની છાયા વર્તાતી નથી, છતાં એમની ભાષા સ્વાભાવિક સંસ્કારિતાને શિષ્ટતા આવી હતી. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીના ગુજરાતી લખાણો સાધારણ કેળવણી પામેલા લાગ્યા અને અહીં આત્મકથામાં એ થોડા પીઢ થતા જણાયા છે. તો મિત્રો, આ હતી વિશ્વ લેવલની વખણાયેલી આત્મકથા. મિત્રો, આખા વિશ્વએ જ્યારે આ આત્મકથાની નોંધ લીધી છે ત્યારે આપણે એક ગુજરાતી તરીકે આ પુસ્તક જરૂર વાંચીએ. અને કહેવાય છે કે રામાયણ, મહાભારત, ગીતા આપણે રોજ વાંચતા હોઈએ છીએ ત્યારે રોજ એક નવું સત્ય મળે, તેમ આ પુસ્તક તમે જેટલી વખત વાંચશો એમાંથી તમને કાંઈક નવું સત્ય મળશે અને કાંઈક નવું જ્ઞાન મળશે, એ વાતની ચોક્કસ ખાતરી આપું છું. તો ચાલો ફરી મળીશું આવતા શુક્રવારે.